વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે। બીસીએની બબાલ ફરી એક વખત પ્રકાશમાં આવી છે। સાકરદા ખાતે જમીન લેવાની વાત હતી। 4 કરોડ ને 11 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા 2007માં। અત્યાર સુધી જમીન નથી મળી, રૂપિયા પરત નથી મળ્યા અને રૂપિયાનું વ્યાજ નથી મળ્યું। બીસીએની જે તે સમયની કમિટી સામે ફરિયાદ થવી જોઈએ, ગુના નોંધાવા જોઈએ અને તમામ લોકોને જેલમાં મૂકી દેવા જોઈએ તેવી માંગણી હિતરક્ષક સમિતિના કન્વીનર દેવેન્દ્ર સુરતી આજે કરતા ખળભળાટ મચી ગયો હતો। લોકો ક્રિકેટ હિતરક્ષક સમિતિ ચલાવી રહ્યા છે, જે બાળકોના હિત માટે અમે ક્રિકેટ ચલાવી રહ્યા છે અને જે આ જે 2003 ને 2004નો જે ગુજરાત હાઈકોર્ટનો આ લોકોને અંદર વિવાદના લીધે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર આવ્યો છે। તો આ લોકોએ નથી જમીન, નથી કોઈ ગ્રાઉન્ડ કે નથી કોઈ જાતનું 7/12ના ઉતારા, આ ફક્ત પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે જે ચિરાયુભાઈ અમીન જે અત્યારે હાલમાં એ પ્રેસિડેન્ટ તરીકે હતા અને એ પ્રેસિડેન્ટ તરીકે પોતાનો વહીવટ કરવા માટે 4.5 કરોડ રૂપિયા લઈ અને એ પોતાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે। નથી બીસીએની કોઈ જમીન કે નથી કોઈ બીસીએ પાસે કોઈ કાગળિયા। તો આ લોકોને અમે પોલીસ કમ્પ્લેન આપી છે અને તાત્કાલિક એરેસ્ટ કરવા અને તમામના પાસપોર્ટ જમા કરવા એવી અમે એને પોલીસ કમિશનરને અનુરોધ કરેલો। તે વડોદરા શહેરના કર્મશીલ પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણને મળ્યા હતા અને ફરિયાદ કરવા માટે અરજી આપી હતી। સમગ્ર બનાવની ભીતરમાં ડોક્યું કરીએ તો 2007માં સાકરદા ખાતે જમીનનો એક સોદો નક્કી થયો હતો બીસીએ દ્વારા। જે તે સમયે ચિરાયુ અમીન અને બીજા ડિરેક્ટર સભ્યો હતા। 4 કરોડ ને 11 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી આ જમીન બીસીએના નામે નથી થઈ। અત્યાર સુધી રૂપિયા પરત નથી મળ્યા। થોડા સમય પહેલાં જ બીસીએની એક વર્કિંગ કમિટીની મિટિંગ મળી હતી, તેમાં ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઠરાવ દરમિયાન અરવિંદ જાની ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ રૂપિયા પરત આપવા માટે બાહેધરી આપી હતી। તેમણે ચેક આપ્યા હતા અને ચેક રિટર્ન થયા હતા, જે સંદર્ભે વડોદરા શહેરની કોર્ટમાં 138 કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। હવે આ સિવિલ મેટર બની ગઈ છે તેવું બીસીએના સલાહકાર કમલકાંત પંડ્યાનું કહેવું છે। સંજોગોમાં જે બી અત્યારે હિતરક્ષક સમિતિ કરી રહી છે ખબર નથી પડતી, કારણ કે ઓલરેડી એ લોકો કે અમારા મેમ્બર્સ નથી। બરોડા ક્રિકેટર્સના બીસીએની જે કવાય એની અંદર મેમ્બર નથી, એટલે સંજોગોમાં કોનો પડદા પાછળ અમની પાછળ કોણ છે એ ખબર પડતી નથી। પરંતુ ઓલરેડી જે બી તપાસ અત્યારે મેટર સબ જ્યુડિસ છે, એટલે આ સંજોગોની અંદર અરવિંદ જાની સામે કંઈ બી કાર્યવાહી કરતાં પહેલાં જ્યાં સુધી કોર્ટ ડિસિઝન નહીં આપે ત્યાં સુધી કંઈ થઈ શકવાનું નથી।